સુરતમાં વેડ રોડ કતારગામ વિસ્તારમાં રસ્તા ઉપર ગેરકાયદે દબાણ અને આડેધડ વાહનો પાર્ક કરતા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સુરત ટ્રાફિક પોલીસે કતારગામ વેડ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારણ માટે પાલિકા સાથે મળીને વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે। આ અભિયાનમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા લારી ગલ્લા અને અન્ય અડચણરૂપ વસ્તુઓને દૂર કરવામાં આવી છે। પાલિકાની ટીમ દ્વારા આ લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા છે અને સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વેડ રોડ પર લારી ગલ્લાના દબાણને કારણે લોકોને માથાનો દુખાવો સહન કરવો પડતો હતો। પોલીસની આ કામગીરીથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યાના નિવારણની આશા છે। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા। જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2 નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય।